સુરતમાં આબ ફાટ્યું, 1 કલાકમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. ખેડૂતો આનંદો, દિવાળી પહેલા ખેડૂતોને મળી જશે 21મો હપ્તો. દિવાળી પછી સોના ચાંદીના ભાવ ઘટશે, તહેવારોમાં ના ખરીદતા સોનું. નવરાત્રિમાં ઘેરાશે વરસાદી વાદળો, આગામી 7 દિવસ મેઘમંડાણના એંધાણ. સુરતમાં આબ ફાટ્યું, 1 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત છે. આજે 19 સપ્ટેમ્બર શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આબ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ અને 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. અન્ય વિસ્તારોમાં પણ 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. જોકે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી. હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ શહેરમાં મેઘમહેર જોવા મળી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો. ખેડૂતો માટે આનંદના સમાચાર. દિવાળી પહેલા ખેડૂતોને મળી જશે 21મો હપ્તો. તહેવારોની મોસમ નજીક આવી રહી છે અને આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે છે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો હપ્તાઓ ક્યારેક ઓક્ટોબરની શરૂઆતમાં, તો ક્યારેક મધ્યમાં અને ક્યારેક નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યા છે. 2024માં હપ્તાઓ 20 ઓક્ટોબરે, 2023માં 15 ઓક્ટોબરે અને 2022માં 17 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર દિવાળી પહેલાં ખેડૂતોને 21મો હપ્તો ભેટ આપી શકે છે. દિવાળી પછી સોના ચાંદીના ભાવ ઘટશે, તહેવારોમાં ના ખરીદતા સોનું. ઘણા કમોડિટી નિષ્ણાતો માને છે કે તહેવારોની મોસમ દરમિયાન સોનાના ભાવમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવું કેટલાક એક્સપર્ટોનું માનવું છે. દેશમાં થોડા જ દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થશે. દુર્ગા પૂજા પછી દિવાળી અને ધનતેરસ આવે છે અને આ પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે, પરંતુ આ વખતે તહેવાર થોડો ઓછો થઈ શકે છે, કારણ કે સોનું અને ચાંદી એટલા મોંઘા થઈ ગયા છે કે લોકો ફક્ત ભાવ સાંભળીને જ આશ્ચર્યચકિત થઈ જાય છે. નવરાત્રિમાં ઘેરાશે વરસાદી વાદળો, આગામી 7 દિવસ મેઘમંડાણના એંધાણ. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે સુરત, વાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ નવરાત્રિ 22 તારીખથી શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે, જેમાં પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.